નવનીત કંપની ક્લિક એન્ડ લર્ન ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર બીજું એનું સ્વાધ્યાય જોઈએ. સૌથી પહેલા જોઈએ પ્રશ્ન જવાબ. કેટલામું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર. એમાં પહેલો પ્રશ્ન છે પ્રોગ્રામ એટલે શું? જવાબ આવશે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટર ભાષામાં લખાયેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. બીજું એલ્ગોરિધમ. કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે કે કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે. ત્રીજું ડેફિનેટિવ એલ્ગોરિધમ એટલે શું? એક ઉદાહરણ આપો. જવાબ આવે છે જેના જવાબ નિશ્ચિત હોય અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય તેને ડેફિનેટિવ એલ્ગોરિધમ કહે છે. દાખલા તરીકે ટેલિફોન ડાયરીમાંથી ટેલિફોન નંબર શોધવો તે ડેફિનેટિવ એલ્ગોરિધમનું ઉદાહરણ. ચોથું સબ્જેક્ટિવ એલ્ગોરિધમ એટલે શું? એક ઉદાહરણ આપો. તો કે ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે. સાચા જવાબ એ દરેકની અંગત માન્યતા હોઈ શકે છે. તેને સબ્જેક્ટિવ એલ્ગોરિધમ કહે છે. દાખલા તરીકે તમને ગમતું પ્રાણીનું નામ તો બધા જ જવાબ અલગ અલગ આપશે. પોતાની ધારણા પ્રમાણે જવાબ મળશે. ત્યારબાદ પાંચમું ફ્લોચાર્ટ એટલે શું? તો કે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લોચાર્ટ કહે છે. પ્રશ્ન બીજો કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા જોઈએ. કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે ગ્રાફ. બીજું કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને એલ્ગોરિધમ કહે છે. ત્રીજું જેના જવાબ નિશ્ચિત હોય તેવા કાર્યને ખાલી જગ્યા એલ્ગોરિધમ કહે છે તો કે ડેફિનેટિવ. ચોથું ખાલી જગ્યા એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે. જવાબ આવે છે સબ્જેક્ટિવ એલ્ગોરિધમ. પાંચમું પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે, ફ્લોચાર્ટ કહે છે. છઠ્ઠું ખાલી જગ્યા પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. જવાબ આવે છે ફ્લો લાઈન. સાતમું ખાલી જગ્યા એ ફ્લોચાર્ટમાં આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. જવાબ આવે છે ટર્મિનલ. આઠમું ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટ નિર્દેશ કરે છે. જવાબ આવે છે ઇનપુટ આઉટપુટ. નવમું ખાલી જગ્યા પ્રક્રિયામાં કરવામાં આવેલી તુલના અને લેવાયેલ નિર્ણય અને નિર્દેશ કરે છે. જવાબ આવે છે ડિસિઝન. 10મું ખાલી જગ્યાનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા માટે થાય છે. જવાબ આવે છે પ્રોસેસ. 11મું મોટા ફ્લોચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે ઉપયોગ થાય છે. જવાબ આવે છે કનેક્ટર. બીજું નીચેના અહીંયા બીજો પ્રશ્ન નીચે આપેલા પ્રતીકોના નામ લખો. એમાં જોઈએ પેલું છે ડિસિઝન, ટર્મિનલ, ઇનપુટ આઉટપુટ, પ્રોસેસ, ફ્લો લાઈન. તમારી બુકમાં થોડુંક અલગ છે.
તમારી બુક પ્રમાણે આપેલો ક્રમ રહેશે. બાળકો લખવામાં ભૂલ ના કરતા આપેલ પ્રશ્ન અને તમારી બુક પ્રશ્ન આપીશ. બુક પ્રમાણે આ ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે એક છઠ્ઠો પ્રશ્ન આવે છે રાઉન્ડ શેપ આવેલો અને કનેક્ટર શું કહેશું આપણે એને? કનેક્ટર. સ્પેલિંગ છે CONNECTOR. બુક પ્રમાણે મેં તમને ગોઠવી દીધા છે તો લખવા ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખ. ત્યારબાદ આગળ જોઈએ તો ફરીથી આપી દીધેલા છે. ઓલામાં આગળનામાં જે આ મિસ્ટેક હતી એ સુધારી આપી દીધેલ. પેલું ડિસિઝન, બીજું આઉટપુટ, ટર્મિનલ, લાઇન, પ્રોસેસ, છઠ્ઠું કનેક્ટર. ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન. નીચે આપેલા દરેક પ્રતીકોના નામ વિશે 2 વાક્ય લખો. એમાં પેલું છે ટર્મિનલ. ટર્મિનલ પ્રક્રિયાના આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. એલ્ગોરિધમમાં વિરામનો નિર્દેશ કરવા માટે ઉપયોગ થાય છે. વિરામ એટલે પૂરું કરવા. બીજું છે ઇનપુટ આઉટ. પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટ નિર્દેશ કરે છે. ચલની કિંમત નક્કી કરી આપે છે અને પરિણામ કિંમત છાપે છે. ત્રીજું છે પ્રોસેસ. કોઈ પણ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ચોથું ડિસિઝન. પ્રક્રિયામાં લેવાયેલ નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો તે નિર્દેશ કરે છે. થોડું ટાઈપિંગ મિસ્ટેક આ શબ્દને. ત્યારબાદ પાંચમું કનેક્ટર. મોટા ફ્લોચાર્ટના વિવિધ ભાગો જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે. લાંબા પ્રોગ્રામમાં તર્કના પ્રવાહને જાળવવા માટે ઉપયોગ થાય. છઠ્ઠું ફ્લો લાઇન. ફ્લો લાઇન પ્રક્રિયાની દિશા અથવા તો આપેલી સૂચનાઓનો જે નિર્દેશ ક્રમમાં અમલ કરવાનો નિર્દેશ કરે છે. ટૂંકમાં તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.